વર્ષ 2ને લઈને ફાઇનલ અપડેટ છે. હવે આના પછી સીધો પોસ્ટરનો કે પછી ટીઝરનો કે સીધો ટ્રેલરનો જ રિવ્યૂ આવશે. તો ફાઇનલ અપડેટ આવી ગઈ છે. શું છે અપડેટ? તમે એક વસ્તુ નોટ કરી, આ વર્ષ 2 એક એવી ફિલ્મ હતી કે જેના અપડેટ હું તમને રેગ્યુલર આપતો હતો કે શૂટિંગ શરૂ થયું છે અને ક્યાં સુધી શૂટિંગ પત્યું છે અને કેટલું બાકી છે અને હવે આગળ શું ક્યારે પતશે, અને આ બધી અપડેટ હું રેગ્યુલર મારી પાસે આવતી હતી ને એટલે હું તમને આપતો હતો. તમને પાછું એમ થાય કે તો બીજી ફિલ્મોને કેમ નથી આપતો? બીજી ફિલ્મોની અપડેટ આવતી હોય તો આપે ને. ગુજરાતીમાં કોઈ 1 થી 2% પ્રોડક્શન હાઉસ કે પ્રોડ્યુસરો એવા છે કે જેની ફિલ્મોની અપડેટ આવે છે કે ભાઈ અમારી ફિલ્મનું શૂટિંગ શરૂ થયું, અમારી ફિલ્મનું શૂટિંગ આટલું પહોંચ્યું, અમારી ફિલ્મનું શૂટિંગ અહીંયા પૂરું થયું, આટલું બાકી છે. આવી બધી અપડેટો 1 થી 2% જ લોકો છે જેની આવે છે. બાકી કોઈ અપડેટ આવતી નથી. એટલે પછી અપડેટ આવતી નથી તો પછી આપણે બનાવીને ફાયદો નહીં ને કાંઈ, કારણ કે અપડેટ આવે તો વસ્તુ બનાવવાની થાય ને. અમે તો ઘણી ટ્રાય કરીએ કે ભાઈ એમાં સ્પેશિયલી જે મોટી ફિલ્મો હોય ને એની અપડેટ તો મારું એવું માનવું છે કે આવી જ જોઈએ. જેમ બોલિવૂડમાં તમે જુઓ છો શાહરૂખ ખાનની, સલમાન ખાનની ફિલ્મ હોય એટલે એમાં અપડેટ ઉપર અપડેટ આવતી જ હોય કે ફલાણા સ્ટારની એન્ટ્રી, હવે ફલાણા સ્ટારની રિપ્લેસ થઈ ગઈ, આવી સ્ટોરી હશે અને એટલું શૂટિંગ પૂરું થઈ ગયું, આટલું શેડ્યુલ હવે બાકી છે. આવી અપડેટો તમે હિન્દીવાળા રિવ્યુઅર જો ને તો એ લોકો લગભગ આપતા જ હોય. ગુજરાતીમાં આવું થતું નથી. ગુજરાતીમાં મને એવું છે જરૂર છે, મને એવું લાગે છે. યશ છે, મલ્હાર છે, બધા મોટા સ્ટાર છે, મોટી પ્રોડક્શન કંપની છે, એની ફિલ્મોના અનાઉન્સમેન્ટ થાય, શૂટિંગ શરૂ થાય એટલે એ લોકો ડાયરેક્ટલી અપડેટ ન આપે. બરોબર, આ વર્ષની અપડેટ ડાયરેક્ટલી મને કોઈ આપી જ નથી. સ્ટોરી બધા મૂકતા અને હિતેન સરે એક વિડીયો બનાવ્યો હતો કે આટલું શૂટિંગ પૂરું થઈ ગયું, એટલું બાકી છે, રાતનું પૂરું થઈ ગયું. તો એ બધી અપડેટો જે આવતી ને ધીમે ધીમે અમને મળતી રહે તો અમે પણ શેર કરતા રહીએ અને પબ્લિકમાં એ ફિલ્મ વિશે ચર્ચાઓ રહે કે ભાઈ ઓકે ચાલો મલ્હારની ફિલ્મ છે તો મલ્હારની ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું, હવે પૂરું થયું તો કે ઓકે મલ્હારની ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું, આટલું બાકી છે, ઓકે મલ્હારની ફિલ્મ આવે છે, આટલું શૂટિંગ બાકી છે, લગભગ આ મહિનામાં આવવી જોઈએ. તો બધાને એવું વેટ રહી. પણ કોને ખબર આવતી જ નથી અપડેટ. અમુકના તો પોસ્ટર આવે મારામાં, અમુક ફિલ્મ મેકરના કે ભાઈ જરીક રિવ્યૂ કરો તો ખાલી ફિલ્મનું નામ લખેલું હોય, મેઇન કલાકારનું નામ હોય અને ડિરેક્ટરનું નામ હોય, બસ. આપણે પૂછીએ કંઈક થોડીક વધારે માહિતી તો આપો, આમાં કોણ કાસ્ટિંગ શું છે અને ફિલ્મનું કંઈ અત્યારે શું ક્યાં પહોંચી છે, શૂટિંગ છે, ક્યારે રિલીઝ કરવાનું શું છે, કાંઈક તો અપડેટ આપ. મારે પૂછવું પડે પ્રોડક્શન હાઉસને. અરે બાપા પૂછવું પડે તો પછી આપું છું કેમ પોસ્ટર? ખાલી પોસ્ટર ફોટો જોઈને રિવ્યૂ હું નથી કરતો. એમાં કંઈક થોડીક ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે કાસ્ટિંગ મેઇન લીડ છે તો એની હારે હિરોઈન કોણ છે, એની સાથે બીજા કોઈ કલાકારો કોણ છે, ડિરેક્ટર કોણ છે, સ્ટોરી કોણે લખી છે, સ્ટોરી શેના પર છે, આવી બધી થોડી ઇન્ફોર્મેશન આપે તો 2-5 મિનિટનો વિડીયો બને તો પોસ્ટર રિવ્યૂ થાય. ખાલી ફોટો જોઈને રિવ્યૂ તો હું નથી, મારાથી નથી થતું. ઘણા થતું છે, ઘણાથી હું નથી કરતો. એટલે મારું કહેવાનું એક જ છે કે રેગ્યુલર અપડેટ આપતા રહે ને તો બધાનું સારું. હા, પછી પ્રાઇવેસીની વાત હોય તો કંઈ પ્રાઇવેસીમાં તો માનો સ્ટોરી આપણે રિવીલ ન કરીએ. પ્રાઇવેસી હું માનું છું કે ભાઈ ઘણી ફિલ્મોમાં પ્રાઇવેસી હોય, પણ આ વશમાં પ્રાઇવેસી નહીં હોય વશવાળાને. વસ્તુ જે આ બધા શૂટિંગ હાલતું એ લોકોને તો સૌથી મોટી પ્રાઇવેસી રાખવી પડે કે સ્ટોરી કે રિવીલ ન થઈ જાય. છતાં એના જે આખી ટીમ છે એ બધાએ કંઈક ને કંઈક અપડેટ મૂકતા જ હતા. નથી આવતા, આપે તો સારું, હવે કાંઈ વાંધો નહીં. હવે છે ને જો આની અપડેટ છેલ્લી એ છે કે શૂટિંગ પૂરું થઈ ગયું છે. બરોબર, રાતનું, દિવસનું, ઓલા હીરાનું, ઓલી હિરોઈનનું બધું શૂટિંગ પૂરું થઈ ગયું છે. ફિલ્મ આખી અત્યારે પોસ્ટ પ્રોડક્શનમાં છે, સોરી. અને એક કોઈ યુઝરનો એવો સવાલ હતો કે હિરોઈન તરીકે જાનકી બોડીવાલા નથી પણ મોનલ ગજ્જર છે, લગભગ એવું કોઈક નામ મને બહુ યાદ નથી. તો અહીંયા હું ફરીવાર કન્ફર્મ કરું કે જાનકી બોડીવાલા જ સ્ટાર છે. મુખ્ય ભૂમિકામાં હિતેન સર છે, હિતુ સર છે અને જાનકી બોડીવાલા મુખ્ય કલાકારો છે. એટલે જાનકી બોડીવાલાની જગ્યાએ બીજું કોઈ નથી. આ વાત કન્ફર્મ છે. શૂટિંગ પૂરું થઈ ગયું છે, ફિલ્મ આખી રેપ થઈ ગઈ છે અને હવે આખી ફિલ્મ પોસ્ટ પ્રોડક્શનમાં છે. એટલે આશા એ જ છે કે લગભગ આ લોકો જન્માષ્ટમી પકડશે. મારું અત્યારે એવું મંતવ્ય છે, કારણ કે શૂટિંગ પૂરું થયું લગભગ વધીને મહિનો કે પોસ્ટ પ્રોડક્શન ચાલે, ડિસ્કશન ચાલે કે કઈ ડેટ સારી છે. પછી અથવા તો બોલિવૂડમાંથી પણ જન્માષ્ટમી ઉપર કોઈ ફિલ્મ રિલીઝ થશે તો કઈ છે, કોણ હીરો છે, કેટલી મોટી ફિલ્મ છે, એની સાથે રિલીઝ કરવામાં ફાયદો છે, નથી ફાયદો, એ બધી મંત્રણા ચાલે અને એના પછી જ બધી નક્કી થશે. પણ અત્યારે આશા છે કે જન્માષ્ટમી પર ફિલ્મ આવે. વધારે અપડેટ મારી પાસે આવશે, માહિતી આવશે તો હું ડેફિનેટલી તમારી સાથે હું શેર કરીશ. પણ અત્યારે ફાઇનલ અપડેટ આ જ છે, શૂટિંગ પૂરું થઈ ગયું છે. ધન્યવાદ.